ગુડ મોર્નિંગ ને સીતારામ બધાની. વાગે ગાતા સવારના 7 ને આપણે ઉઠે ને બ્રશ કરે ને મસ્ત વાતાવરણ ઘડીક વાર આનંદ દીધો. વેકેશન જ મામાને ઘરે આનંદ જ લેવાનો હોય ને, પછી આનંદ મૂકે અધૂરો ને આવા ખેતરમાં માંડવી વીણવા. જો માંડવી વીણતી હતી ને મજૂરથી કે તમે શેટા વીણો, મજૂર નારે નહીં પૂગે હવે 10 વાગ્યા હતા એટલી સા આવે ગો તો મસ્તીનો મજૂરને વાહે આપણી સા જડે 10 વાગ્યાનું સા પીએ ને જો પલ્લો અમારે વાહ સુધી કરવાનું હતો એ પાછા વીણવા માંડ્યા હતા માંડવી ને આ કોરા ખરાની જગ્યામાં તો બહુ જ માંડવી તૂટી હતી. જો આ મેં એટલી ટપાણી માંડવી, જો આ કેટલી માંડવી હે, એક ગુણ ભરાઈ જાય એટલી માંડવી ટપાણી. તો ભાવ એ કાપાઈ નાખી દીધા જેવું ન થયું ને કંઈ નહીં એવું થયું. પછી આપણી આવે ગાતા ઘેર આપણી કારવાનું હતું કારેલાનું શાક. તો લોટ હેકે એમાં હળદર મીઠું ચટણી ને ધાણા જીરાનો ભૂકો ને બધો મસાલો નાખે ને થોડોક નાખ્યો તો એમાં ગર કડવું ન લાગે કારેલું એવા હતું. મેં એમાં તેલ નાખી દીધું, પછી આખી ડુંગળી તેલમાં થોડીક વાર સળવે ને નાખી દીધા કારેલા. ભરવા કરવાનો ને આપણા પાસે ટાઈમ નહોતો એટલે જે બધો મસાલો કર્યો હતો એ માથેથી નાખી દીધો એટલે મસ્ત શાક થઈ જાય. પછી ઘડીક વાર એને હલાવે ને થોડીક વાર સળવા દીધું, ગેસ ધીરો કરી નાખ્યો ને સળવા દીધું એટલે મસ્ત થઈ જાય શાક. પછી આપણે ખાઈ પીને રૂંઢો થઈ ગયો તો એટલે વ્યાં ગાતા પાછા ખેતરમાં ને અમારી સાનવી બેની આ નાખી હતી દુકાન જો રમકડાની. તો મેં કીધું કે સાનવી કાં બનાવે, તો કે મમ્મી હું શા બનાવવા એ કે. મેં કીધું સારું મજૂર હાટું મારે બનાવવો નહીં, તું બનાવે નાખ તો. એટલે એ બેન અમારા શા બનાવતા હતા. ખેતરમાં ખાટલો રાખે ને ટાયર પાસે પડ્યું હતું કે આ મારી છોકરી છે, ત્યાં તો પાછી બિન વાસણ ધોવા જતી હતી. જવો એને મજા કંઈક અલગ જ હતી હો, ખેતરમાં ખાટલો ને રમકડા ને ટાયરની ભરે સોકડી કરી હતી, મસ્ત મજા આવતી હતી એની પણ. ને પડે ગઈ ત્યાં હા ને આપણી ઉતા મીમાન એટલી ઘરના જ મીમાન ઉતા, મારી ફૂઈને ઉતા એટલી આપણી પકોડા બનાવતા હતા બધાય હાટું. ફૂલ સ્પીડમાં પકોડા બનાવવા નાખ્યા, કારણ કે આપણે ખાલી ખાવામાં પકોડા જ ઉતા એટલે જ્યાં કરવા પડે એ ઉતા. પછી પકોડા ખાઈ પીએ અને મીમાનની ઘડીક વાર બેહાડ્યા નહીં પણ રમાડ્યા. અમારે આ છોકરા કોઈ હે નહીં ઝીણકું, અમારે સાની બધાને બહુ લાટકી એટલે મીમાને પણ સાનીની જ રમાડે. જો આ હે હરમણા તો એટલે મારું ફૂવા હે એની પણ સાની બહુ ગમે એટલે એ ફુગાથી રમાડતા હતા. સાની રમાડતા હતા કે એ ખબર નહીં પણ બધાય રમવા માંડ્યા હતા સાનીને વાહે. તો આ આવે ગયો તો મારો ભાઈ એટલે સાનીનો મામો, એ નવો ફૂગો દેખાડ્યો સાનીને એટલે સાની ઓઈલાનો ઘા કરે નવા ફૂગા એને થોડી કે ઝટ દે. પછી સાનીને ઓલા જૂના ફુગા એ ગમતા નહોતા, નવો જટ જોતો હતો. પછી ઘડીક અમે બધાય રેમાં. જો જૂનું નાખી દીધું, નવો લઈ લીધો. એવી કે તમે બધાય મારા ભેગા રમો.